વાસણભાઈ મારડિયાનો પ્રસંગ. સંવંત 1706ના પરદેશમાં પ્રભુ શ્રી ગોપાલલાલ જૂનાગઢથી મોટી મારડ પધાર્યા. સાથે વૈષ્ણવ જૂથ પણ સારા પ્રમાણમાં છે. મોટી મારડમાં પટેલ વૈષ્ણવોનો હરિપુંજો પમો વગેરે સેવકજનોએ ખૂબ જ ભાવપૂર્વક ધામધૂમ સાથે પ્રભુજીને પધરાવ્યા. પાદરમાં ડેરા તંબુ અને સમિયાણા ખડા કર્યા હતા. આપશ્રીની સાથે ઘણા વૈષ્ણવનો સમુદાય હતો. વ્રજવાસી કિશોર, મોહન, શંકર ભંડારી, રઘો ખવાસ, કુંવરજી અધિકારી તથા અંગીકૃત જૂથ સાથે હતું. પ્રભુજી વૈષ્ણવોને જરા પણ પરિશ્રમ ન પડે તેનું ખાસ ધ્યાન રાખતા. જેથી પટેલ પુંજા પમાને બોલાવી કહ્યું, શુદ્ધ માટીના કોરા વાસણ જલ ભરવા માટે જોઈએ અને બહારનું જલ તથા પરિચર્યા માટેની માણસની વ્યવસ્થા કરો. પૂજો તથા પમાભાઈએ પ્રભુજીની આજ્ઞા અનુસાર સર્વ વ્યવસ્થા કરવા માટે ગામમાં ગયા અને વાસણભાઈ નામના કુંભારના ઘરે જઈને કહ્યું, વાસણ જલ ભરવા માટેના કોરા ઠામ જોઈએ છે. જેમાં શીતળ જલ થાય તેવા વાસણ કાઢી આપો. વાસણભાઈએ જલ ભરવાના માટીના મોટા ગોળા તથા નાના માટલા કાઢી આપ્યા અને પૂછ્યું, પટેલ, આજે તમારે આટલા બધા ઠામની જરૂર કેમ પડી? અને પટલાણીને મોકલી હોત તો કામ થાત. જે તમારે જાતે આવવાનું કારણ શું? કોઈ મોટી ખટપટમાં તો પડ્યા નથી ને? કોઈ ઉપરી અમલદારની પજવણીથી દોડાદોડ થઈ રહી છે? પટેલે કહ્યું, નાના વાસણ, તું ધારે છે તેવું કાંઈ નથી, પણ આપણા ગામના પાદરમાં અમારા પ્રભુજી પધાર્યા છે. તેમનો મુકામ અહીંયા છે. તેની સેવા ટેલ અને સરભરામાં છીએ. આ તારા વાસણ પણ તેની સેવામાં વપરાશે. તારું ધન્ય ભાગ્ય. તારા માલની કિંમત બોલ અને અમારે બહારનું જલ તથા કામ કરે તેવા માણસની જરૂર છે. તારા ધ્યાનમાં હોય તો બતાવ. વાસણભાઈએ પટેલની વાત સાંભળી જરા થોભી રહ્યા. પટેલે કહ્યું, વાસણ, તારી માલની કિંમત કે અમારે મોડું થાય છે. વાસણભાઈએ કહ્યું, પટેલ, તમારી વાતથી મારું મન જુદું વિચારી રહ્યું છે. કિંમત તો આજે મારી તમો આંકતા હો તેવું મને લાગે છે. પટેલ, તે સેવાનો લાભ મને મળે ખરો? હું પણ તમારી સાથે આવું અને જે કામ બતાવશો તે કરીશ. પટેલે જવાબ આપતા કહ્યું, વાસણ, આ તો મહારાજાધિરાજ છે. ગોકુળના પ્રભુ શ્રી ગોપાલલાલ છે. તેની સન્મુખ આવવા માટે કોઈક વેશ પણ સારો જુએ. આ તારા વર્ષોના દાઢી મૂછ અને માથાના વાળ ઝુંડ જેવા જ લાગે છે. તેથી તું સન્મુખ આવતા પ્રભુજી નારાજ થાય તેનું શું? લઈ તો જઈએ. વાસણભાઈએ કહ્યું, પટેલ, તમારી વાત તો સાવ સાચી છે, મીઠી મધુરી છે, પણ ભાઈ, અમુક ક્ષુદ્ર જાતિમાં જન્મ્યા, જીવનનું ગણિત કાંઈ જાણતા નથી અને આ ગરીબાઈની ખાડમાંથી બહાર નીકળાતું નથી. જેથી બાપદાદાના ચીલાનો વેમ મનમાં ઘૂસેલો જતો નથી. અમારા કુળની રીત રિવાજ ઘણા આકરા છે. આકરા જે કરતાં કોઈએ વિચાર્યું નથી કે આટલા ખર્ચનું બોજ પ્રજાને કેમ પોસાય. પણ સ્વાર્થનો વેમ દુનિયામાં વસમો છે. નભી પણ ન શકે. પણ થાય શું? કરું તો આ બધી બલામાંથી છૂટું, પણ આટલું ધન લાવું ક્યાંથી? પટેલ, વટામણાનો પાર નથી. પાર. પટેલ વાસણભાઈની મૂંઝવણ સમજી ગયા. ભલે વાસણ, ચાલ, આજ તારું સર્વ દુઃખ દાળદર ગયું જ સમજજે. વાસણભાઈએ કહ્યું, હા ભાઈ, તમારો મોટો ઉપકાર. કારણ કે તમોએ કહ્યું કે પ્રભુજી પધાર્યા છે ત્યારનું મારું મન તેની સેવા ટેલ કરવામાં લાગી રહ્યું છે. મને સાથે લઈને ચાલો અને તમો જે કહેશો તે કરીશ, પણ પ્રભુજી સન્મુખ થવાનો ઉપકાર મારા ઉપર કરો તો ભલું. પુંજા પટેલે કહ્યું, પમાભાઈ, વાસણની વાત સાવ સાચી છે. પ્રભુ સન્મુખ થતાં સર્વ દુઃખ દૂર થઈ જશે અને વાસણનું જીવન પણ સુધરશે. ભાઈ, ચાલો, આપણા ગામનો માણસ તો છે ને? પ્રભુજીના શરણે તો આવો જીવો શરણે આવીને કૃતાર્થ થયા છે. આ તો અધમોદ્ધારણ છે, દીનદયાલ છે. પમાભાઈએ કહ્યું, પુંજા,
તારી વાત સાવ સાચી, પણ આ જ વેશ છે તે પ્રભુજીને સોહાય તેવો નથી, જેથી મારું મન સંકોચ પામે છે. વાસણભાઈએ કહ્યું, ભલે, તે વેશ આજે પ્રભુ સન્મુખ થતાં જ ઉતરી જશે, પણ મને પ્રભુજીના દર્શન કરવા સાથે લ્યો. પટેલે વાસણભાઈને સાથે લીધા. વાસણભાઈએ માટીના વાસણ બાંધીને શિર ઉપર લીધા અને સાથે ચાલતા મનમાં ખુશ થતા જાય છે કે આજે આ દુઃખનો ભાર જરૂર હળવો થઈ જશે. પ્રભુજી બિરાજતા હતા ત્યાં પૂંજો તથા પમોભાઈ આવ્યા. પ્રભુજીને પ્રણામ કરી વિનંતી કરી, રાજ, માટીના વાસણની વ્યવસ્થા થઈ ગઈ છે અને સાથે બહારના કામ માટે માણસ પણ આવી ગયો છે. પ્રભુજીએ પ્રસન્ન થતાં કહ્યું, પટેલ, તે માણસ ક્યાં છે? બોલાવી એને કામ સમજાવો. પટેલે કહ્યું, મહારાજ, તે આપની સન્મુખ આવે તો આપ નારાજ થશો તેવો તેનો વેશ છે, જેથી થોડે દૂર ઊભો છે, સેવા ટેલમાં ચાલે તેમ છે. શ્રીજીએ કહ્યું, ભલે, પણ તેને ભીતર આવવા કહો. પ્રભુજીની આજ્ઞા થતાં પટેલ પુંજાભાઈએ વાસણભાઈને કહ્યું, વાસણ, મહારાજ બોલાવે છે. વાસણભાઈ આ શબ્દો સાંભળતા જ અધીરા થઈ ગયા અને મહારાજ બોલાવે છે તેથી મનમાં હરખાતા પ્રભુજી સન્મુખ આવી દૂરથી ચરણમાં પડી ગયા. પ્રભુજીના દર્શન કરતા અપાર શાંતિ વળી ગઈ. પ્રભુજીએ મુસ્કાતા કહ્યું, વાસણ, કોઈ આકરી તપશ્ચર્યા આદરી છે કે જેથી પંચકેશ વધાર્યા છે? વાસણભાઈએ મૃદુ વાણીથી જવાબ આપતા કહ્યું, ના મહારાજ, ક્ષુદ્ર જાતિમાં જન્મ છે, મહેનત મજૂરીનો રોજગાર છે, તેમાં વ્રત જપ તપ તો ક્યાંથી થાય? દયાળુ, આ તો એ વેમની વસ્મી વટમણાની સજા ભોગવી રહ્યો છું. માતા પિતાની છાયા બાલવયથી ગુમાવી છે. કુટુંબીજનોની વાત પ્રભુ અતિ ખર્ચાળ છે. કોઈ દેવી દેવતાની માન્યતાની છે, જેથી તેટલું ખર્ચ કરવાની મારી શક્તિ નથી, જેથી આ કષ્ટ ભોગવી રહ્યો છું. પ્રભુ, કુટુંબીજનોની વાત ન માનું તો એકલો પડી જાવ, તેથી શું કરું? પ્રભુ, વેમની વટામણામાં કોણ છોડાવે? દયાળુ, અમારી જ્ઞાતિ તો આવા ભારથી પીડાઈ રહી છે, કોઈ માર્ગ જડતો નથી, જેથી ભય કષ્ટ દૂર થાય. પ્રભુ, તમે દયાળુ છો તો દયા કરી કોઈ માર્ગ બતાવો, જેથી આ કષ્ટ દૂર થાય. તમે તો અનાથના નાથ છો પ્રભુ, અમે તો અનાથ છીએ, તો સનાથ કરવા દયા કરો. જેની ઉપર રીઝે ગોકુલપતિ, તેને ફરે પલમાં મતી, તેવું થયું. પ્રભુજીએ વાસણની વેમની વટામણાની વાત સાંભળી કરુણાના સાગરે કરુણા કરીને આજ્ઞા કરી, વાસણ, તું આ સર્વ વેશ ઉતારી અને શુદ્ધ સ્નાન કરી મારી પાસે આવ, જેથી તારા સર્વ દુઃખનો અંત આવી જશે. વાસણભાઈએ વાલાની વાણીમાં વિશ્વાસ રાખી ગામમાં જઈને સર્વ વેશ ઉતારી નાખ્યો. મુંડન કરાવી નદી કાંઠે જઈ શુદ્ધ સ્નાન કરી પ્રભુજી પાસે આવી બે હાથ જોડી ઊભા રહ્યા. વાસણભાઈ ઉપર પ્રભુજીએ નેત્રદાન કર્યું અને શરણે લઈને સેવક કર્યા. વાસણભાઈના કંઠમાં પ્રસાદી 3 સરી માલાનું દાન થતાં અને અષ્ટાક્ષર પંચાક્ષર મંત્ર સાંભળતા ત્રિવિધ તાપનું શમન થઈ ગયું અને ખૂબ જ હર્ષમાં આવી પ્રભુજીના ચરણમાં પડી દંડવત પ્રણામ કર્યા. જાણે પોતાને નૂતન દેહની પ્રાપ્તિ થતી હોય તેવો અનુભવ થયો અને પૂંજા તથા પમાભાઈના ચરણમાં પડી ગયા. ભાઈ, તમોએ મારો મનખ્યો સુધાર્યો, જીવતરનું સાચું સુખ આપ્યું. હવે મારું મન ખૂબ જ શાંત થઈ ગયું. પમા પટેલ, મને મારી કિંમત આજ સર્વે મળી ગઈ. હું તો નિહાલ થઈ ગયો. તમે મને મારી મજૂરી આપીને શું આપત, પણ મારા મનમાં પ્રભુજીનું નામ સાંભળીને તાલાવેલી લાગી ગઈ. ત્યાં માટીના વાસણની કિંમત લેવાનું કેમ સૂઝે? માટીના વાસણ કરતાં પૂંજા પટેલ માટીના દેહની કિંમત આજ વધુ અમૂલ્ય મળી ગઈ. હવે મારું મન ખૂબ જ શાંત હળવું ફૂલ થઈ ગયું. પટેલે કહ્યું, વાસણ ઉપર પ્રભુજીની અસીમ કૃપા વરસી ગઈ તેનું કારણ છે તું પણ કોક પૂર્વનો દેવી જીવ હશે.
નહીં તો આ પ્રભુજીનું શરણદાન મળે નહીં. આ તો કૃપાનો માર્ગ છે. જેની ઉપર પ્રભુજીની કૃપા થાય પછી શું બાકી રહે? તું તો આજ ઘણો કૃતાર્થ થઈ ગયો. પ્રભુજી તો કૃપાના સાગર છે. વાસણભાઈએ પ્રભુજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને વિનંતી કરી, રાજ, આ દેહ ગેન આપનું થયું છે. હું તો આપનો ગોલો છું. રાજ, હું શું આપની સેવા ટેલ કરું કૃપાનાથ? મારું ગજું બીજું તો કાંઈ નથી. જેથી રાજ પ્રસન્ન થાય તેવી ભેટ ધરું. પ્રભુ, આપ તો દયાળુ છો. વાસણભાઈની વાણી વિમલ થઈ ગઈ. મન બુદ્ધિ નિર્મળ થતાં નેચલ ભાવ પ્રગટ થયો. મુખરતા દોષ સર્વ નાશ પામ્યો. પ્રભુજીએ મુસ્કાતા વાસણભાઈને ખુશ કરતા કહ્યું, વાસણ, તું આજથી અમારો થયો છે અને અમે તારા થયા. હવે તારે કશી વાતની ચિંતા કરવા જેવું નથી. અમો મુકામ રાખીએ ત્યાં સુધી તું સેવા ટેલ કર. તે જ તારી ભાવ ભેટનો અમો અંગીકાર કરશું. તારા તન મનની સેવા એ જ ઉત્તમ ભેટ છે. તે જ સેવા ઉત્તમ છે. સેવાનું ફળ સેવા જ આ માર્ગમાં છે. બીજું સાધન કોઈ નથી. સેવા જ સાધન અને ફળ છે. સેવાથી બીજો કોઈ ઉત્તમ પ્રકાર આ માર્ગમાં નથી. વાસણ, સેવાથી તું ન્યાલ થઈ જઈશ. વાસણભાઈ પ્રભુજીના સેવક થયા. અતિ આનંદથી પ્રભુજીની તથા વૈષ્ણવની સેવા ટેલ કરવા લાગ્યા. જેથી ઘર ઢોકળા જઈ શકાય નહીં. વાસણે કૂળ કરાવીને સેવક થયો છે. કૂળની રીત બધી ભૂંસી નાખી છે. તે વાત વાયુ વેગે ગામમાં પહોંચી ગઈ. કુટુંબીજનો આ વાત સાંભળી વિમાસણમાં પડ્યા. મનમાં અતિ ખેદ કરવા લાગ્યા. આપના કુળની રીતનો ત્યાગ કરીને વાસણે આ શું કર્યું? જરૂર દેવનો કોપ આપણા ઉપર ઉતરશે. નરી મૂંઝવણમાં પડી ગયા. સૌ વિચારવા લાગ્યા. કુટુંબના વડીલ ભાભાએ કહ્યું, ભાઈઓ, આમ વિચારવાથી કાંઈ દી નહીં વળે. ચાલો બધા વાસણ પાસે જઈએ ને જાણીએ કે તે આ શું કર્યું. કોઈની પૂછાવટ પણ ન રાખી કે શું? સર્વ કુટુંબીજનો મળીને ગામના પાદર વાસણભાઈને મળવા ચાલ્યા. વાસણભાઈ તો પ્રભુજીની સેવા ટેલમાં હતા. જેથી ગામના પાદરમાં મુકામથી થોડે દૂર ઊભા રહી પુંજા પટેલને મળ્યા. પટેલ, અમારે વાસણનું કામ છે, જરા વાર બોલાવો ને. પટેલે કહ્યું, બાબા, વાસણ તો પ્રભુજીની સેવા ટેલમાં છે, વળી તમારે તેનું શું કામ પડ્યું? બાબાએ કહ્યું, પટેલ, અમારે તેને મળવું છે, જરા બોલાવો તો સારું. એકાએક અમારા કુળની રીતને ભૂસી નાખી તે અમારે જાણવું છે. પટેલ, તમે એને વેમાવીને વૈષ્ણવ પંથમાં ભેળવી દીધો. વાસણે અમારા કુળનું ભલું ન વિચાર્યું. તેને તમો ઢુકડો બોલાવો. આ બધા તેને મળવા આવ્યા છે. વાસણ અમારા કુળનો મોભી માણસ છે. તેને વળી આ એકાએક શું સૂઝ્યું? પટેલ કહે, ભલે બાબા, પણ તમારા કુળનું વાસણે ભૂંડું તો નથી કર્યું. તમારા કુળને તાર્યું છે, તાર્યું. બાબા, તેમાં તમે શું જાણો? લ્યો બોલાવો. પટેલે વાસણભાઈને જઈને કહ્યું, વાસણ, તારું કુટુંબ તને મળવા આવ્યું છે, તો જરાવાર જઈ આવ, જેથી આ ઉતરે. વાસણભાઈએ કહ્યું, પટેલ, આ તો જે ચડ્યું છે તે હવે ઉતરે શાનું? ઘણા દિવસની કુટુંબની વેમવટામણમાંથી છુટકારો મળ્યો છે. પટેલ, હવે બીજું ન હોય. પટેલે કહ્યું, વાસણ, સગા કુટુંબનું સાજરું તોડવું મુશ્કેલ છે, જરા સાંભળીને કહેજે. વાસણભાઈએ કહ્યું, મારા નાથની કૃપા થશે તો જીવની મતી કરતા શું વાર છે? જીવનું ગજું કેટલું કે સૂરજ સામું જોઈ શકે? પટેલ, ચિંતાનો કરવાવાળો બેઠો છે, તો પછી શું સંભળાવું? જેને જેનો આશરો તેને તેની લાજ. પટેલે પ્રભુને આગળ જઈને આજ્ઞા લઈને જઈ આવું. વાસણભાઈએ પ્રભુજી પાસે જઈને વિનંતી કરતા આજ્ઞા માંગી, મહારાજ, રાજ કુટુંબીજનો મળવા આવ્યા છે, તો રાજ તેના મનનું સમાધાન કરી આવું.
પ્રભુજીએ આજ્ઞા આપતા કહ્યું, ભલે વાસણ જા. વાસણભાઈને નમ્ર ભાવે કહ્યું, મહારાજ રાજ, સગા કુટુંબનું સાજલું ટાળવું મુશ્કેલ છે. આપ તો દીન દયાળ છો પ્રભુ. પ્રભુજીએ મુસ્કાતા કહ્યું, તેની ચિંતા તું ન કરીશ વાસણ. તારા દર્શનથી જ તેની મતિ નિર્મળ થઈ જશે. વૈષ્ણવના દર્શનથી 71 પેઢી તરી જાય છે. વૈષ્ણવના દર્શનનું એવું મહાત્મય છે. ભલે સુખેથી જા, એમાં તારું તથા તારા કુટુંબનું રૂડું થશે. જઈ આવ. વાસણભાઈ પ્રભુજીની આજ્ઞા લઈ કુટુંબીજનોને મળવા આવ્યા અને કુટુંબીજનો વાસણભાઈને જોતા જ આભા બની ગયા. કંઠમાં 3 સરી માળા, ભાલમાં તૈલયુક્ત ભવ્ય છૂટું તિલક, તેજસ્વી મુખ જોતા જ શરમાઈ ગયા. નીચું જોઈ રહ્યા. સર્વ અવાક થઈને ઊભા રહ્યા. વાસણભાઈએ કહ્યું, ભાઈઓ, શું કામ છે? બોલો. મારે પ્રભુજીની સેવા ટેલમાં વિલંબ થાય તે ન પોસાય. બાબા, વાસણભાઈ સામું જોતા બોલ્યા, જે વાસણ, આ તારો વેશ જોઈને તો હું ઝાંખો પડી ગયો છું. ઝાંખો. આ તો આપણું કરમ નથી, તેમ ધર્મ નથી. તે એકાએક આ બધું પલટાવી દીધું. તારા બાળ બચ્ચા, કુટુંબ પરિવારનો વિચાર ન કર્યો. આપણા કુળની રીત બધી ભૂસી નાખી. આપણે દેવના રણમાં છીએ અને રણ તો ભલા દેવ લીધા વિના કેમ છોડે? હવે શું થાય તે જોવાનું રહે. દેવનો ખોપ ઉતરશે તો પછી આપણું કોણ? વાસણ તે વિચાર ન કર્યો. વાસણભાઈએ કુટુંબીજનોની સર્વ વાત સાંભળી અને કહ્યું, બાબા, મારું તો સર્વ રણ ઉતરી ગયું. મને ભવ રણ છૂટી ગયું. મારા જન્મના પાપ તાપનો નાશ થયો. વેમની વશમી વેળાનો અંત આવ્યો. દેવનું શરણ લીધા પછી કોઈનો ભય રહેતો નથી. હાથીના પગલામાં બધા પગલાં સમાઈ જાય તેમાં તો બધા દેવનો દેવ શું, પણ તેનો પાલનહાર છે. ગોકુળનો નાથ છે. બધા દેવ તેના ચરણમાં શીશ ઝુકાવી રહ્યા છે. ત્યાં તમે શુદ્ર દેવતાઓની વાત ક્યાં લગન કરશો? આપણા કુળની રીત તો તમે પૂરી જાણતા નથી. વેમની વટમણામાં પીડાઈ રહ્યા છો. ઠાકરના શરણે ગયા પછી કોઈનો કોપ કે ખોપ આપણા ઉપર ઉતરે નહીં. બાબા, આવો તમારો દિનમાન પાંસરો હોય તો આ પ્રભુજીને શરણે અને છોડો તમારી વર્ષોની વેમની વટમણા. તમારું ભલું થશે. ગોરો કુંભાર ભક્તિ કરીને ભવ તરી ગયો. કુંભારની જાતિમાં કોઈ ઉચ્ચ કર્મ ન થાય તેવું નથી. આ તો અશરણનું શરણ છે. તેને છોડીને ક્યું શરણ સુખના કારણરૂપ છે? પારસ મળે ત્યારે પૂછવા જવાનું હોય નહીં. ભવસાગર તરવાનો નાવિક મને મળે પછી ચિંતા શેની? માટીના ઠામ ઘડનારને માટીના દેહની કિંમત નહીં સમજાય તો પછી રહ્યું શું? તમે પણ આ પ્રભુજીના શરણે આવી સેવક થઈને તમારો મનખ્યો સુધારો. એમાં આપણા આખા કુટુંબનું રૂડું થશે. રૂડું. બાબા, આ અવસર પછી નહીં મળે. વાસણભાઈની વાત સાંભળી કુટુંબીજનો અવાક થઈ ગયા અને બોલ્યા, તો હવે અમારે શું કરવું તે તું જ બતાવ. તેમ કરીએ. અમે તો સાવ અજાણ છીએ. તું અમારો નાવિક. વાસણભાઈએ કહ્યું, તમે સર્વ આ વેશ ઉતરાવી નાખીને શુદ્ધ સ્નાન કરીને આવો. પ્રભુજીને વિનંતી કરી શરણદાન પામો. એમાં આપણા સર્વનું કલ્યાણ છે. ઘરમાંથી સર્વ વેમના ફળ જલમાં નાખી ગોખલા સાફ કરી નાખો. બધું ગોબરથી લીપી શુદ્ધ કરી નાખો. એ બધું પાખંડ પ્રપંચ હવે આપણને ન પોસાય. વાસણભાઈની વાત સાંભળી સર્વોએ કહ્યું, ભલે ભાઈ, તારી રીતભાત અમને ગમી છે. તે જ કરશું. આ ભયમાંથી છુટકારો મળે તો પછી બીજું શું રૂડું છે? સર્વ કુટુંબીજનોએ વાસણભાઈના કહેવા પ્રમાણે પોતાનો વેશ કઢાવી નાખ્યો અને બાળ બચ્ચા સહિત શુદ્ધ સ્નાન નદી કાંઠે કરીને પ્રભુજી જ્યાં બિરાજતા હતા ત્યાં આવી સન્મુખ ઊભા રહ્યા. અને વાસણભાઈએ પ્રભુજીને વિનંતી કરી, રાજા મહારાજા દીનાનાથ,
સમગ્ર કુટુંબ બાળ બચ્ચા સહિત આપને શરણે થવા શુદ્ધ સ્નાન કરીને આવ્યું છે. આપ કૃપા કરી શરણદાન આપી કૃતાર્થ કરવા કૃપા કરો. રાજ, અમે તો જીવ છીએ. પ્રભુ, આપ તો ઈશ્વર છો, દીન દયાળુ છો, કરુણાના સાગર. આપની ઈચ્છા હોય તેમ થાય. પ્રભુજી વાસણની વિનંતીથી અતિ પ્રસન્ન થયા. તેની વિનંતીનો સ્વીકાર કરીને સર્વને એકી સાથે શરણદાન આપ્યું અને નેત્ર કટાક્ષ કરી કૃતાર્થ કીધા. અને વાસણભાઈને આજ્ઞા કરતાં કહ્યું, સર્વને આ પ્રસાદી માલા કંઠમાં ધરાવો અને અષ્ટાક્ષર પંચાક્ષર મંત્ર સંભળાવો. વાસણભાઈએ પ્રભુજીની આજ્ઞા અનુસાર સર્વને માળા ધારણ કરાવી. મા મંત્રનો ઉચ્ચાર સર્વને કરાવ્યો અને લલાટમાં ભવ્ય તિલક સૌભાગ્યવંતું કરીને તાંદુલ લગાવ્યા. શરણદાન થતાં જ સર્વોનું મન નિર્મળ થઈ ગયું અને મનમાં અતિ શાંતિ વળી ગઈ. જાણે કોઈ નવો અવતાર થયો હોય તેવો અનુભવ થવા લાગ્યો. સર્વોએ પ્રભુજીના ચરણમાં પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. શ્રીફળ, મિશ્રી તથા યથાયોગ્ય ભેટ ધરી. પ્રભુજી તેમનો અન્ય પ્રેમભાવ જોઈને અતિ પ્રસન્ન થયા અને ચરણ સ્પર્શ કરવાની આજ્ઞા આપી. આથી સર્વોએ પ્રભુજીના ચરણ સ્પર્શ કર્યા. પ્રભુજીના ચરણનો સાક્ષાત સંબંધ થતાં સર્વની દેહ દશા બદલાઈ ગઈ. નૂતન ભાવનો સંચાર થયો. પ્રભુજીએ શરણદાન આપી આજ્ઞા કરતાં કહ્યું, હવે તમે એક દ્રઢ આશ્રય અમારો રાખીને રહેશો, જેથી તમને કોઈ બાધા પીડા થશે નહીં. તમારા ગ્રહને વિશે અમો સદા સેવન સ્વરૂપે બિરાજશું. પતિવ્રત ધર્મની એક ટેક પાડજો અને તાદર્શી ભગવદીઓનો સંગ નિત્ય રાખજો અને લોક વ્યવહાર અને અલૌકિક પ્રસંગમાં અમારી ભેટ કાઢીને સર્વ કાર્ય કરજો, જે અમારી આજ્ઞા છે, જેથી સદા તમારું મંગલ થશે. તમે ચિંતા ન કરશો. અમારો આશ્રય જ્યાં સુધી હશે ત્યાં સુધી કોઈ પીડા તમને થશે નહીં, તે નિશ્ચય જાણજો. અમારી કૃપા તમારા ઉપર સદા રહેશે. સેવા ટેલમાં મન લગાડશો. ખાનપાનનો વિવેક, આચાર વિચાર સાથે સમજી સમર્પણનો ભાવ રાખીને રહેજો, તો અમો સદા તમારા ઘરમાં બિરાજી રહેશો. વાસણ, અન્ય આશરો ભક્તિ માર્ગમાં મહાબાધક છે, તે સમજજો. પોતાના પ્રભુ સમાન બીજું કાંઈ નથી તેમ કરીને માનજો. સદા તમારું કુટુંબ આ ગામના નામથી અને અમારી કૃપાને ભરેલા છો, જેથી મારડિયાના નામથી વૈષ્ણવ સમાજમાં ઓળખાશે. તમારો આચાર વિચાર સર્વથી અધિક સમાજમાં દેખાશે. તમારો લૌકિક વ્યવહાર સર્વથી ન્યારો અલૌકિક રહેશે. તમોને લૌકિક કોઈ બાધા નહીં કરી શકે. તમો સદા લૌકિક વ્યવહારની કાનથી સદા દૂર રહેજો. અલૌકિક પ્રકાર તમારે સર્વથા કરવો. દેહ છૂટી ત્યારે લૌકિક વ્યવહાર તજનો લૌકિક ભાવમાં મન ન રાખવું. સર્વ અલૌકિક ભાવથી વર્તવું. શ્રીજીના શરણમાં આવ્યા પછી લૌકિક ન રહે. સર્વ પ્રકાર અલૌકિક હોય તેનાથી ભગવદ પ્રાપ્તિ થાય. તમારી અવસ્થા સદા નીકી રૂડી રહેશે. તમે સદા અમારા થઈને રહેજો, તે વડો ધર્મ છે તેમ જાણજો. જેથી બીજું કાંઈ જોશોમાં સાંભળશોમાં તમારી કુળની રીતભાત સર્વથી ન્યારી રહેશે. પુષ્ટિનો વ્યવહાર રાખજો, મર્યાદાનું પાલન કરજો. અસમર્પિત વસ્તુ સર્વથા ન લેશો. સમર્પણ કરીને સર્વ ખાનપાન કરજો. જૂઠ્ઠણ પ્રસાદી સામગ્રીનો વિવેક રાખજો. ઘરના ધણી ઘરમાં બિરાજે છે, તેની મર્યાદા રાખી રૂઢી રીતે સેવજો, જેથી તમને કશો ભય રહેશે નહીં. સદા પ્રસન્ન રહેજો, જેથી શ્રીજી સદા તમારા હૃદયમાં બિરાજશે. પછી શું ન્યૂનતા રહે એ સર્વ પ્રકાર અમારી સૃષ્ટિના સેવકનો છે, જે અમારી આજ્ઞા છે. વાસણ, તારી તથા તારા કુટુંબની અનન્ય ભાવનાથી અમો અતિ પ્રસન્ન થયા છીએ, જેથી તારા કુટુંબ ઉપર
સદા અમારી કૃપા વરસતી રહેશે. તે તું નિશ્ચય જાણજે, એક દ્રઢ આશ્રય સમાન બીજું કોઈ શ્રેષ્ઠ નથી. સેવા સમરણમાં ચિત્ત સદા રાખજો, જેથી સંસાર ભય સદા દૂર રહેશે. લોકાચાર તે મિથ્યા છે, તેને સદા દૂર કરજો. દુષ્ટ બુદ્ધિવાળાનો સંગ ક્યારેય ન કરશો. જે પોતાના ધર્મથી વિમુખ કરે તેની વાત ધ્યાને ન લેશો. આવો ઠેરાવ આ માર્ગનો છે, તે સદા પાળજો, તો તમે સદા નિર્ભય છો. ભાષણભાઈ કુટુંબ સહિત પ્રભુજીનું વચનામૃત સાંભળી મનમાં અતિ મોદ પામ્યા અને વિનંતી કરતા પૂછ્યું, જે રાજા મહારાજા દયાનિધાન ભેટનો પ્રકાર કહ્યો તે જાણ્યું, પણ જીવની સમજમાં આવે તેવી કૃપા કરો તો વારું. અમો તો જીવ છીએ, નિષ્કંચન છીએ, તો તે સર્વ પ્રકાર આપની ભેટનો શું છે તે જીવને જણાય તેમ આજ્ઞા કરો. પછી તો જીવ કોને પૂછે? પ્રભુજીએ વાસણભાઈની વિનંતી સાંભળી આજ્ઞા કરતાં કહ્યું, વાસણ ભેટ છે તે તો સર્વોત્તમ પ્રકારનો ભાવ છે. ભેટ સ્નેહની છે, સ્નેહી ભેટ પોતાના સ્નેહીને કરે છે. સ્નેહની ભેટનો સ્વીકાર થાય. સ્નેહ સિવાયની ભેટ તે તો દાનનો પ્રકાર છે, જેમાં કશીક કામના છે. તે જેમ દાન કરનાર કાંઈક ફળની કામનાથી દાન કરે છે તે ભેટ નથી. અને સ્નેહીની ભેટનો પ્રકાર એવો છે કે ભેટ આપનારને ભેટ આપ્યા પછી કાંઈ લાલચ ન હોય. તે જ ભેટ કોઈ ઉપકાર નથી. ભેટ તો સર્વસમર્પણના ભાવની ઉત્તમ સ્નેહના પ્રકારના એક અંશરૂપ છે. જેને ભેટ કરાય તેમાં સર્વથા તેનો અધિકાર છે. આપનારનો કોઈ અધિકાર તેના ઉપર રહેતો નથી. ભેટ લાલચના રૂપમાં ધરાય તે ભેટ નથી, સોદાબાજી છે, વણિક વૃત્તિ છે. તમે ભેટ ધરીને કોઈ લાલચ કરી તો તેમાં અધિકતા શું? અને પ્રભુજી એવા નથી કે જીવનું બગાડે. અને ભેટ લઈને જો કોઈ આપે તો સાધારણ બન્યાનો વેપાર થયો કહેવાય. જેમ મોલ દઈને કશુંક વસ્તુ ખરીદી, તેમાં ન તો સ્નેહનો પ્રકાર ન તો ભેટનો ભાવ. જો ભેટ છે તે તો સ્નેહીની છે, જે સેવકના પરમ કર્તવ્યના રૂપમાં છે. જે સ્વામી સેવકના સ્નેહ સંબંધનો ભાવ પ્રકાર છે. જો સેવક થયો દાસ થયો તો સ્નેહ ભયો, અને સ્નેહ ભયો તો કશુંક ભેટકો પ્રકાર ભયો. પ્રભુજીએ કહ્યું, જો વાસણ અમારા પુષ્ટિ માર્ગમાં તો સ્નેહનો પ્રકાર મુખ્ય ભાવાત્મક છે. દ્રઢ આશ્રય, અનન્યતા, એક ભાવથી રાખવી, દુસંગ તજીને રહેવું, બહિર્મુખનો સંગ ન કરવો, અવૈષ્ણવથી સદા દૂર રહેવું, તેના હાથનું ખાનપાન જન્મ બિગાડે, સુજાતિ ભાવવાળા ભગવદીનો સંગ નિત્ય કરવો, અન્ય માર્ગથી સદા સાવધાન રહેવું, વિજાતિ ભાવવાળાથી સદા દૂર રહેવું, ભગવદી વચન સર્વથા સત્ય કરી જાણવા, જેથી પ્રભુજી પ્રસન્ન થાય. એવો ભાવ પ્રકાર જ્યારે હોય ત્યારે ભેટ નિકાશે. તે અંગીકાર હોય જે તારી એક દમડી ભાવશું ધરે, તે અમો અંગીકાર કરશો. જ્યાં અન્ય આશ્રય હોય ત્યાં ભેટનો પ્રકાર ભાવ નથી. અન્ય આશ્રય થયો તો ભેટનો ભાવ ગયો, સ્વાર્થનો ભાવ રહ્યો. જો મેં કાંઈક ભેટ ઠાકુરને ધરી, મને કાંઈ ઠાકરથી મળ્યું નહીં, તે તો આસુર ભાવ, દુર્બુદ્ધિ થઈ તેનાથી દૂર રહેવું. ભેટનો ભાવ પ્રકાર સર્વ વ્રજભક્તોની ભાવનાનો છે. તે પ્રજમાં પ્રગટ કર્યો છે. પહેલે દાણ લીએ અબ ભેટ કો પ્રમાણ ચલાયો. સો ભેટ અમો અંગીકાર કરીને જીવને કૃતાર્થ કર્યા છે. ભાષણ ભેટનો પ્રકાર અમોએ અમારી સૃષ્ટિના સેવકને બતાવી દીધો છે. શરણાગત સેવકે ભેટ નિકાસીને સર્વલૌકિક વ્યવહાર કરવો, જે અમારી આજ્ઞાના રૂપમાં છે, જેથી જીવનું લૌકિક કાર્ય બગડે નહીં, સમર્પણનો ભાવ બની રહે. અલૌકિક પ્રકાર તો સર્વે એક જ છે.
જો પોતાના પ્રભુજીનો જન્મોત્સવ હોય, મનોરથ में પધરાયે 12 માસિક ઉત્સવ પ્રકાર, હટરી, અન્નકૂટ, પ્રબોધની, ડોલ, રથયાત્રા, હિંડોળે પધારે અને મનોરથ કીર્તન સમાજ મંડળીનો હોય, સર્વ પ્રકાર ભેટનો એક જ છે, તે અવશ્ય કરવો. તેનાથી ત્રણેય પ્રકારની સેવા સિદ્ધ થાય છે અને દ્રવ્ય શુદ્ધ થાય છે. ભેટને છૂવો નહીં. કछु પટ વસ્ત્ર ધર કે લેનો, દેનો અરુ ઘર में न्यारी धरनी અને अपने प्रभुजी के घर पहुँचवानी. अरु भेटिया आवे तासु देनी. जो भेंट हमारी है सो तो हमारी ही रहेगी. यहाँ में काऊ को अधिकार नहीं है. जो हमारी आज्ञा सो वर्तनो, जो सकल सृष्टि को दीनी है, अपनी मनमानी न करनो. ऐसो प्रकार सब भेंट को भाव अरु स्नेह को है, सो सदा करनो. अपने प्रभु जी की आज्ञा नो उल्लंघन न करनो. यासु बड़ो अपराध और कोई नहीं. याते अपराध सु सदा दर्पण रहनो. વાસણભાઈ તથા પૂંજા પમાએ પ્રભુજીનું વચનામૃત સાંભળી વિનંતી કરી, રાજ, અમો તો જીવ છીએ. આપે જે સેવન પધરાવી આપ્યું છે તેની સેવાનો સર્વ પ્રકાર અમો સમજતા નથી. તો આપ કૃપા કરીને સેવાનો પ્રકાર સમજાવો તો અમોને સમજાય. આપ વિના માર્ગનો મરમ કોણ પ્રગટ કરે? રાજ, પધાર્યા પછી અમો કોને પૂછીએ? જેથી આપ સેવકનો ધર્મ સમજવો તો તે પ્રકારે અમો રહીએ, જેથી અમારું મન સદા આપના ચરણમાં સદા રહે. પ્રભુજીએ અતિ મુસ્કાતા કહ્યું, જે રૂડું રૂડું ભલું પૂછ્યું. સેવકનો ધર્મ એ જ છે. જે સ્વામીનો અભિપ્રાય જાણીને સમજીને તે પ્રકારે રહે. અત્યારે અમો પરદેશ કરીએ છીએ. આગળ લાલજી પધારશે. અમારી સૃષ્ટિ સદા નવપલ્લવ રહેશે. અમારી સૃષ્ટિના સેવકના ભાવ તથા સ્નેહની બરાબરીમાં કોઈ આવી શકે નહીં. એવું દ્રઢપણું અમે સેવકને આપ્યું છે, તે નિશ્ચય જાણજો. તમો બધા સેવક થયા. તેનો મુખ્ય ધર્મ પોતાના પ્રભુજીની સેવા, સ્મરણ, ભજન, ધ્યાન અને તેનો દ્રઢ આશ્રય એક રાખીને રહેવું. અને તેનાથી બીજો કોઈ ધર્મ સેવક માટે સર્વથા નથી. તેથી દ્રઢ આશ્રય સમાન એક પણ અન્ય પ્રકાર સેવક માટે નથી. અમોએ સ્વહસ્તથી જ સેવન પધરાવી આપ્યું છે. તેમાં સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમનો આવિર્ભાવ છે. તે સાક્ષાત શ્રીજી સમાન કરીને જાણજો. સેવાનો નિત્ય નિયમ ક્રમ રાખવો. લૌકિક આગળ ન ધરવું. પહેલાં સેવામાં પહોંચવું, પછી સર્વ વ્યવહાર કરવો. અમારી સૃષ્ટિમાં ગૃહગૃહપતિ સેવન સેવકને પધરાવી આપ્યું છે. કોઈ ન્યારું મંદિર નથી જે મોલ દઈને તમે સેવા કરાવો. તે સેવા નથી, તે તો પૂજા માર્ગની રીત છે. અમારા ઘરમાં સેવાની રીત છે, જે અમારા ઘરમાં પ્રત્યેક સેવકને સેવન ભાવ અમોએ કરીને દેખાડ્યો છે. સેવા તો સ્વાભિમાનથી પતિવ્રતાપણાની ટેકથી કરવી તે સેવકનો મુખ્ય ધર્મ છે. તેથી સેવા નિરપેક્ષ સ્નેહભાવથી કરવી જોઈએ. કોઈ કામના કરવી નહીં. જે હું સેવા કરું છું તેમાં મને કાંઈ ફળ મળે તેવા ભાવથી સદા દૂર રહેવું. સેવામાં ચિત્ત લગાડવું. કોઈ વાતની ચિંતા ન કરવી. જે પ્રભુ સાક્ષાત બિરાજે છે, પછી સેવકને ચિંતા શું? સેવા નિત્ય પ્રતિ કરવી. સેવા ચોર ન થવું. સેવામાં આલસ્ય પ્રમાદ ન રાખવો. સેવા કોઈના ભરોસે ન છોડવી. સેવા સ્નેહપૂર્વક ભાવથી ભરોસો રાખીને કરવી. સેવા માર્ગ સ્નેહનો છે. લૌકિક, વૈદિક, દુઃખ, ભગવદ ઈચ્છા કરીને માનવું, પણ સેવા ન છોડવી. વાંચી લો ને, 2 પત્તા જ છે ઉર્વશીબેન. વાંચી લે. એ હા. વાંચો. શૌચાદિકથી પરવારી શુદ્ધ જળથી સ્નાન કરવું. અપ્રશ રાખવી. તિલક ચરણામૃત લઈને
પ્રસાદી હાથ ખાસા ધોવા કરવા, એટલે કૌંસમાં ધોવા કરવા, પછી સેવામાં પ્રવેશ કરવો. જે પોતાના ઘરમાં શ્રીજી બિરાજે છે તે નિજ મંદિર ગોલોક સમાન છે. તેને પ્રથમ દંડવત પ્રણામ કરવા. તેના દર્શન માત્રથી ત્રિવિધ તાપ તથા સકલ કર્મની નિવૃત્તિ થાય છે. નેત્ર પવિત્ર થાય છે. શૈયાની ઝારી, ભોગનો બંટા, બીડાની તબડકી, તેના દર્શનથી હૃદયમાં પ્રભુનું ધ્યાન થાય છે. તે ધ્યાનમાં અંતઃકરણના સર્વ મલ નાશ પામે છે. પુષ્ટિ માર્ગમાં સેવા ભાવાત્મક છે, કોઈ મંત્રાત્મક છે નહીં. સેવામાં સર્વ સરંજામ, ખીલોના વસ્ત્ર, આભરણ, ભોગ સામગ્રી તે સર્વ સ્વરૂપાત્મક છે એવું જાણીએ સેવા ભાવપૂર્વક એક વૃત્ત દ્રઢ આશ્રય રાખીને કરવી. જે હું તો જીવ છું, મને કોઈ દોષ ન પડે એવા ભાવથી ભય રાખીને સેવા કરવી. અને સેવા સમય મનમાં વિષયની વાસના, મિથ્યા કલ્પના ન થવા દેવી. કદાચ થઈ જાય તો ચરણામૃત લઈને ભગવત સ્મરણ કરવું. મનને ચલાયમાન ન થવા દેવું. આ રીતે સેવામાં પોતાની એકાદશ ઇન્દ્રિય જોડવી. 10 ઇન્દ્રિયોનો રાજા મન છે, તેને જ્ઞાનથી ભગવત ભાવથી વશ રાખવો. જે જાણવું દેહ ધારણ કર્યાનું ફળ આ જ છે. સેવા સમરણ દ્રઢ આશ્રય જેવું બીજું કોઈ સાધન નથી. શ્રીજી સેવા પ્રકાર સઘળો સમજાવી રહ્યા છે. હવે શ્રીજીને રાજભોગ ધરવાનો પ્રકાર સમજાવી રહ્યા છે. પુષ્ટિ માર્ગમાં મુખ્ય ભોગ પ્રધાન છે, જેમાં વિવિધ પ્રકારની નૂતન રસીલી સામગ્રી ઋતુ અનુસાર શ્રીજીને ધરાવાય છે. શ્રીજી વાસણભાઈને રાજભોગ ધરવાની રીત કહી રહ્યા છે. વાસણ શ્રીજીને રાજભોગ ધરીને મનોહાર વિનંતી કરવી. રાજ આપણી વડાઈથી પંચ ભગવતીની કાનીથી આરોગજો. ખોટું ખારું ઓછા હાથકું ક્ષમા કરજો. પંચ ભગવતીની કાની વિના શ્રીજી આરોગે નહીં. તેથી ઘણી સાવધાની રાખી દીનતાથી ભોગ ધરાવવો. તાતી એટલે ગરમ સામગ્રી આરોગાવી નહીં. વાસી વણસી ગયેલી વસ્તુ પદાર્થ ન ધરવો. ઉત્તમ પદાર્થ શ્રીજીને ધરવા. રાજભોગ ધરતા સખડીવાળા હાથથી અનસખડીના થાળને સ્પર્શ ન કરવો. સખડીવાળા હાથ ખાસા કરીને અનસખડીનો પરસ કરવો. પ્રથમ અનસખડીનો થાળ સજીને ધરવો, પછી સખડીનો થાળ ધરવો. બંને થાળ અલગ પધરાવવા. સખડી અનસખડીનો વિવેક સમજીને રાખવો, નહીં તો શ્રીજી આરોગે નહીં. મેન પ્રણાલિકા ન છોડવી. મનમાની સેવા ન કરવી. પોતે મેંડ વિરુદ્ધ ન વિચારવું. શૌચ સમજણ વિના સેવાનો પ્રકાર ન કરવો. અસમર્પણ્યના હાથની સામગ્રી પ્રભુ ન આરોગે. સમર્પણનું ફળ એક દ્રઢ વ્રત આશ્રયમાં છે. એક દ્રઢ વ્રત આશ્રય સિવાય સમર્પણ ન કહેવાય. સેવામાં સજ્જા બિછાવવી. શિંગાર ધરવો. ભોગ સામગ્રી નિત્ય નૂતન ઋતુ અનુસાર ધરવી. ભાવથી આરોગાવવી. ઝારી, બંટા, બીડા સજ્જા પાસે શ્રીજી પોઢે ત્યારે ધરવા. વસ્ત્રાભરણ પોતાની શક્તિ અનુસાર ધરવા. પ્રસાદી સામગ્રીનો વિવેક રાખવો. પ્રસાદી હાથથી સામગ્રીને અડવું નહીં. અણસમર્પિત વસ્તુનું ખાનપાન ન કરવું. ખાનપાનનો વિવેક આચાર વિચારથી શુદ્ધ રાખવો. બંને હાથ જોડી દર્શન કર્યા પછી ખાસા કરવા. તે સિવાય પ્રસાદી હાથથી શ્રીજીના સેવનને સ્પર્શ ન કરવો. કરે તો શ્રીજીનો આવિર્ભાવ ન રહે. સેવનમાંથી શ્રીજીના સ્વરૂપનો ભાવ નિરોહિત થઈ જાય, પછી સેવનમાં કાંઈ ન રહે. માટે માર્ગના આચાર વિચાર સાથે ઘણી મર્યાદાનું પાલન કરવું. છૂત અછૂતનો સ્પર્શ થતાં સ્નાનાદિક અવશ્ય કરવું. અણસમર્પિત ન છૂટે ત્યાં સુધી સેવામાં સામગ્રી ભોગ શ્રીજી અંગીકાર ન કરે. સમર્પણીના હાથનું આરોગ્ય
તે પ્રસાદ કહેવાય. પ્રભુજીએ કહ્યું, વાસણ સર્વ ઓછો પ્રકાર અમારી આજ્ઞા અનુસાર અમારી સૃષ્ટિના સેવકોએ અમારા ઘરની સ્વતંત્ર મેન પ્રણાલિકા રીતિ મુજબ કરવા મનાવવા, સુગંધી અત્તર ફૂલેલ શ્રીજીને અંગીકાર કરાવવા, ભગવતીથી મિલાપ નિત્ય રાખવો અને સર્વ સેવા પ્રકાર તાદર્શી અનુભવીને પૂછીને કરવો. અમારું શરણદાન પામેલા સેવકથી વ્યવહાર રાખવો. પોતાને ત્યાં બિરાજતા સેવનની સેવામાં અન્ય કોઈનો સ્પર્શ ન કરાવવો. સેવનમાં શું બિરાજે છે તેનો ભાવ વિચારવો અને તે પ્રમાણે સેવા પ્રકાર સર્વ કરવો. વાસણ અવૈષ્ણવ પાસે સેવાટેલ સામગ્રીની ન કરાવી, તે જ સામગ્રીને ન મગાવી. અવૈષ્ણવને પોતાના ઠાકોરજીના દર્શન ન કરાવવા, તેમજ પ્રસાદ ન આપવો. તેમ કરવાથી સેવાનું ફળ નાશ પામે છે. સર્વ પ્રકાર અમારી આજ્ઞા અનુસાર રાખવો. તેવો ઠેરાવ મનમાં જ્યારે દ્રઢ થાય તો સેવા ફળ રૂપ બને, અન્યથા નહીં. પોતાના પ્રભુને ધરેલા ભોગ સિવાય જ્યાં ત્યાંનો ભોગ ગ્રહણ ન કરવો. પ્રસાદ મહાપ્રસાદનું સ્વરૂપ સમજવું. જે શ્રીજીનું અધરામૃત છે એમ જાણવું. અન્ન બુદ્ધિ ન રાખવી. અન્ય કોઈનો સ્પર્શ ન થવા દેવો. પ્રસાદ મહાપ્રસાદ જે તે સ્થાનમાં ન ધરવો. ભૂમિ ઉપર પોતાનું કરીને ધરવો. જૂઠણ ન થાય. જૂઠા હાથથી સ્પર્શ ન કરવો. સુજાતિથી મળીને લેવો. વિજાતિ ભાવવાળાથી સ્પર્શ ન કરાવવો. તે તો મહાન અપરાધ છે. તેથી આપણા માર્ગમાં પ્રસાદ ગોપ્ય રાખવો, અન્ય માર્ગોને ન આપવો. આ પ્રકાર અમારા દાદાજીએ સર્વ સમજાવ્યો છે. તે પ્રકારે રહેવું. તેથી પ્રસાદ વિજાતિ ભાવનાવાળા હાથથી ન લેવો. તેથી પોતાનો ભાવ ખંડિત થઈ જાય અને બુદ્ધિમાં ભ્રમ થાય. ત્યારે અન્ય આશરો થાય. અસમર્પિત ખાનપાનવાળાના હાથથી સેવાટેલ ન કરાવવી. તેથી માર્ગની ભ્રષ્ટ થવાય. માટે સર્વ પ્રકારે અપરાધ ન પડે તેવો પ્રકાર રાખી સેવા કરવી. સેવા સ્નેહ પ્રધાન છે. સ્નેહ સિવાયની સેવા માત્ર ક્રિયારૂપ બને, તેનું ફળ સેવાનું ન મળે. પ્રભુજીએ કહ્યું, અરે વાસણ, ક્યાં સુધી કહીએ કોઈ કર્મની ગતિને લીધે મનુષ્ય અવતાર ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ યોનિમાં થાય છે. પણ જેને દ્રઢ આશ્રય શ્રીજીનો થયો છે તે સમર્પણનું ફળ પ્રાપ્ત કરે છે. એક દ્રઢ વ્રત આશ્રય સિવાય સમર્પણ કહેવાય ખરું? તેથી જીવે ચિંતા છોડવી. પોતાના પ્રભુજીના દ્રઢ આશ્રયમાં સત્ય વિશ્વાસ રાખીને રહેવું તે મુખ્ય ભાવ છે. તેને સમર્પણ થયું કહેવાય. તેના હાથથી શ્રીજી આરોગ્ય, ઠાકોરજીનો સુખ સેવામાં વિચારવું તે પુષ્ટિ માર્ગમાં ઉત્તમોત્તમ ભાવ છે. અપરાધના ભયથી સેવા ન છોડવી. પુષ્ટિ ભક્તિ માર્ગમાં આચાર વિચાર અને સદાચારથી શ્રેષ્ઠ અધિકારની પ્રાપ્તિ થાય છે. તેને ભગવદી કહીએ. વાસણ તેનો તો માર્ગનો સર્વ પ્રકાર જાણી લીધો. જેમ ઈખમાંથી એટલે શેરડી રસ ખેંચે તેમ સર્વ રસ પ્રકાર સમજી લીધો. ધન્ય છે વાસણ તારી ભાવ ભક્તિને. વાસણભાઈએ પ્રભુજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ગદગદ કંઠે વિનંતી કરી, રાજ, અમો તો જીવ છીએ, આપ તો દીન દયાળ છો પ્રભુ. સર્વોએ પ્રભુના ચરણમાં દંડવત પ્રણામ કર્યા અને પોતાના જીવનની ધન્યતા અનુભવી ઘણું મનમાં મોદ પામ્યા. વાસણભાઈ કુટુંબ સહિત પ્રભુજીના દિવ્ય અલૌકિક વચનામૃત સાંભળી અતિ મનમાં હર્ષ પામ્યા. બાબા પણ પોતાના મનમાં આનંદિત થયા અને વાસણભાઈના પગ પકડી લીધા અને બોલ્યા, વાસણ, તું તો કુળમાં દીવો પ્રગટ્યો. તે તો આખા કુળને તાર્યું.
વેમના વાદળ વીખીને સોનાનો સૂરજ ઉગાડ્યો અને જીવનમાં અજવાળા પાથર્યા. તે તો આખા કુટુંબનું રૂડું કર્યું. કુંભારની જાતમાં આપણા કર્મના ભરમ બદલી નાખ્યા ને સાચા ધર્મની વાટ દેખાડી. ગોરો તો એકલો તર્યો, તું તો તેનાથી અધિક ગોરો નીકળ્યો. તે તો આખા કુટુંબને ઉજાડ્યો. આખા કુટુંબનું નામ તે આ ઠાકરના નામે સાથે અમર કરી દીધું. વાસણ મારા કઠણ વશમાં વેણ હૈયે ન ધરતો. બધી વાતનો પ્રકાર મને સમજાઈ ગયો. આપણા બાલ બચ્ચા પણ આ માર્ગે હાલીને સુખ પામશે. જગતના જૂઠાણમાંથી ઉગરી ગયા. પ્રભુજીને ઓળખ્યા જીવનનો સાચો આનંદ મળશે. વાસણ વૈષ્ણવ માર્ગથી શ્રેષ્ઠ એક પણ માર્ગ નથી. તે અમને આજ પ્રભુજીના વચનામૃત સાંભળીને સમજાઈ ગયું. તે તો ભક્તિનો માર્ગ દેખાડ્યો છે. દોયલો હતો તો સોયલો કરી દેખાડ્યો. આ ઠાકરનું શરણ પામી ભવપાર ઉતરી ગયો. મને ઘણી શાંતિ વળી ગઈ. મારી આખર સુધરી. વાસણ તું ધન્ય છે. ધન્ય તારો ઉપકાર કેમ ભૂલાય, ન જ ભૂલાય. વાસણભાઈ ભાભાની વાત સાંભળી બોલ્યા, ભાભા ધન્ય તો આ ઠાકરના નામને છે અને આ પુંજાપમા પટેલને, જેણે પ્રભુજીને સાક્ષાત ઓળખાવ્યા અને તેને ઓળખવા માટે સાચી તેની કૃપા જોઈએ અને સાચો સંગ જોઈએ. એ વિના પરખ ન પડે અને પૂર્વના કંઈક આપણા સુકૃત જોઈએ તો કૃપા જરૂર થાય. ભાભા ભક્તિ માર્ગમાં કોઈ કાંઈ જાતિપાતિનું પૂછતું નથી. સાચા મનનો પ્રેમ ભાવ જોઈએ. કર્મ ધર્મની વાતો છોડીને ભક્તિને માર્ગે વળવામાં કોઈ જાતપાતનું કામ નથી, પણ અધિકાર જોવે. અધિકાર વિના બધું નકામું છે. અધિકારી જીવને ઠાકોરજી સિવાય કોણ ઓળખે? અને અધિકારી જીવ પણ ઠાકોરજીને તુરત ઓળખી લે. ભાભા આ વાત બધી પ્રેમની છે. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રભુ પધારે છે. પ્રેમ વિના બધું ધુમાડાના બાચકા ભરવા જેવું છે. માટે ભાભા આ તો પુષ્ટિનો માર્ગ કીધો. મેં તો 2 જમણથી ઠાકરજીના વચનામૃત સાંભળ્યા ત્યારથી મારો હરદો હળવો ફૂલ જેવો થઈ ગયો. બધી ભ્રમણા ભાંગી ગઈ. હવે આપણે આ ઠાકોરજીનું શરણ પામ્યા, જેથી સર્વ અન્ય આશરો ઘરમાંથી ગયો અને હવે આપણા માથે સમર્થ ઘણી સદા બિરાજી રહ્યા છે. તેવા ભાવથી તેની સેવા ટેલમાં રહેવું. સર્વ કર્મ ધર્મ છૂટ્યું અને સાચી સેવાનું સુખ મળ્યું. તેનો આનંદ સદા ઘર આંગણે લઈએ. ભગવતીના સંગમાં રહીને માર્ગનું સાચું રહસ્ય જાણીએ. તેનાથી મોટું કોઈ નથી. બાબા મોટી મારડમાં પ્રભુજીએ વાસણભાઈને કુટુંબ સહિત શરણદાન આપી સેવક કર્યા. મારડિયા વૈષ્ણવ તરીકેની કૃપા છાપથી ઓળખાવ્યા. પ્રભુજીએ અનેક જીવને શરણદાન આપ્યું અને સર્વને કૃપાનું દાન કરી રાજકોટ પધારવા પ્રયાણ કર્યું. વાસણભાઈ પણ પ્રભુજીની સેવા ટેલ કરવા સાથે ચાલ્યા. અહીં આ ગોપાલા સ્વરૂપામૃત પૂરું થાય છે અને મારી વાણીને વિરામ આપું છું. મારાથી કાંઈ પણ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરશો. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.